ત્યારે આપણને સામે એ જ દેખાશે અને પછી ફરી ફરીના ફેરામાં ફરવું નહીં પડે. આપણે અહીંથી સીધે વૈકુંઠ ભેગા. હે મારી અંત સમય કેરી સુનો રે અરજી, મારા અંત સમય કેરી સુનો રે અરજી. હે મારી અંત સમય કેરી સુનો રે અરજી. હે મારી અંત સમય કેરી સુનો રે અરજી. લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી, લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી. લેજો શ્રીજી બાવા શરણોમાં દયા રે કરી. લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી. મને મારો નાથ તેરા, હે મારા ભક્તમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું સે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તનના આંગણિયામાં તુલસી નાવન મારા પ્રાણ. હે મારા ગઢવા બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મહાપ્રભુજી. જે આમ કરે એટલે સમજી લો મારે મૂંગું થઈ જવાનું. વ્યાસજી આગળ લખે છે કે ભગવાન શું કરે છે, ભગવાનનું કામ શું? તો કહે છે વિશ્વોત્પત્તિયાદિ હેતવે, વિશ્વોત્પત્તિયાદિ હેતવે. ઈશ્વર સર્વજ્ઞ છે, એ વિશ્વની ઉત્પત્તિ કરે છે. ભગવાને જેટલી વસ્તુ ઉત્પન્ન કરી એમાં એક પણ ભૂલ તો શોધી બતાવો. આ શરીર બનાવ્યું મનુષ્યનું, એમાં ક્યાંય ભૂલ દેખાય છે? બે આંખ આપી, બે કાન આપ્યા, બે નાક આપ્યા, 32 દાંત આપ્યા અને એની વચ્ચે એક જ જીભ આપી. ભગવાનને ખબર હતી આ જીભ એવી છે કે જો જાજી બધી આપી દઈશ ને તો જીવશે ત્યાં સુધી હલાવ્યા જ કરશે લોલીને. અને જેનીથી હળદરનો લેપ લગાડવો પડે ને એવી વસ્તુ જાજી ન દેવાય. હા, બોલવામાં ફરક છે. સીતાજી રામાયણમાં કાંઈ ન બોલ્યા એટલે એને 14 વર્ષ વનવાસ ભોગવવો પડ્યો. અને દ્રૌપદીએ મહાભારતની અંદર આંધળાના આંધળા જોઈ બોલી અને મહાભારત થઈ. બોલવામાં ફરક છે. જોખીને બોલવું પડે છે. ભગવાને આવડું મોટું શરીર બનાવ્યું, આંખ, કાન, નાક, કિડની બે આપી. એકાદી ફેલ થાય તો વાંધો નહીં, દોડે જાય. બે હાથ આપ્યા, બે પગ આપ્યા. પણ ભગવાનની રચના કેવી સુંદર કરી. આંખો બંને આગળ આપી. નહીતર જો એક વાહે આપી હોત ને આ લોકો હું વાતો કરે મને ખબર પડે, હું જોઈ લઉં શું કરે છે. ભગવાને સમજે છે કે આને વાહે આપી ન દેવાય. પછી ભગવાનને ખબર હતી કળિયુગની અંદર માણસને ચશ્મા આવશે એટલે કાન બે સાઈડમાં આપ્યા. નહીં તો એક ઉપર એક વહે આપ્યો તો સ્ટેન્ડ બનાવવા જોઈએ ને, ચશ્મા આવશે સ્ટેન્ડ માટે બે કાન આપ્યા. પછી ભગવાને નાક આગળ આપ્યું. તમે ખોરાક મોઢામાં મૂકો ને એટલે પેલા નાક તપાસ કરે, ચેક કરે કે ભાઈ સૂંઘે ખાવા જેવો છે કે ઉતરી ગયો છે.
આંખ જોવે, નજરને ગમે એવો તો છે ને, હે? જેવું મોઢામાં મૂકો એટલે જીભ સ્વાદિષ્ટ તો છે કે નહીં? પછી દાંત, આ બધાની ડ્યુટી છે. દાંત ચેક કરે કે અંદર કંકર તો નથી ને. પછી ઈ કોળિયો આપણા ઉદરમાં જાય અને પછીનું કામ હોજરી જઠરાગ્નિ. અહમ વૈશ્વાનરો ભૂતવા, ભગવાન કહે છે ને કે શરીરની અંદર રહેલો અગ્નિ પણ હું છું. આ બ્રાહ્મણ ભોજન એટલે જ કરાવે, સમજી લેજો. ભગવાને ગીતામાં લખ્યું ને ઈ પહેલા બ્રાહ્મણ ભોજન થતું જ, પણ કળિયુગના માણસોને ગીતામાં સાંભળ્યા પછી બ્રાહ્મણ ભોજન કરાવે છે કે બ્રાહ્મણોના ઉદરની અંદર ભગવાન પરમાત્મા પોતે બિરાજમાન છે. ભગવાન સાકાર છે, નિરાકાર છે. ભગવાન બીજું શું કરે તો કે ભગવાન તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ શ્રી કૃષ્ણાય અવયમ ભગવાન નમઃ. આપણા ત્રણ પ્રકારના તાપોને હરે છે: આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. બીજું ભગવાન વિનાશાય કહેતા આ સૃષ્ટિ ઉપર જ્યારે ભાર વધે પૃથ્વી ઉપર ત્યારે ભગવાન એનો વિનાશ કરે છે. તો મનમાં પ્રશ્ન એવો થાય કે ભગવાને વિનાશ જ કરવો તો એને ઉત્પન્ન કેમ કર્યું? આપણા વાળ વધી જાય કપાવવા પડે છે ને, એમ પૃથ્વી ઉપર ભાર વધે ત્યારે પરમાત્મા એ ભાર ઉતારે છે. વ્યાસજી કહે છે કે શ્રી કૃષ્ણનો સ્વભાવ કેવો છે, ને સ્વભાવની વાત આવે ને તો ખાસ સમજવું પડે. દીકરા દીકરીની હગાઈ કરવાની હોય ને તો પહેલા એનું બેકગ્રાઉન્ડ જાણે, વેવાઈનો સ્વભાવ કેવો છે, દીકરા દીકરીનો સ્વભાવ કેવો છે એ જાણે, પછી નક્કી કરે. આમ નામ ન પડી જાય. કથામાં આવવું હોય ને શાસ્ત્રીજીની સાથે તો પહેલા એનો સ્વભાવ જાણવો પડે. દરેકનો સ્વભાવ અલગ અલગ હોય છે. હિમાલયનો સ્વભાવ ઠંડક આપવાનો, અગ્નિનો સ્વભાવ બધાને ગરમી આપવાનો, વૃક્ષનો સ્વભાવ બધાને છાંયડો આપવાનો, અને શ્રી કૃષ્ણનો સ્વભાવ છે બધાના દુઃખ દૂર કરવાનો. આજે શ્રી કૃષ્ણ એ લખ્યું ને, શ્રી કૃષ્ણાય વયમ નમઃ, એમાં જે શ્રી શબ્દ છે ને એ કોણ છે ખબર છે? રાધિકા. રાધિકાજી એ શ્રી કૃષ્ણના હૃદયની અંદર બિરાજતા હતા. એ રાધા ને કૃષ્ણ યુગલ સરકારના ચરણોમાં વ્યાસજી વંદન કરે છે. વયમ નમઃ, નમઃ નથી લખ્યું, નુમઃ લખ્યું છે. એક વચન નહીં, બહુવચન નહીં, દ્વિવચન નહીં, બહુવચન લખ્યું. નમઃ નહીં, નુમઃ, કે હું નહીં પણ તમામ શ્રોતાગણ પણ શ્રી કૃષ્ણને નમસ્કાર કરે. અને ત્યારબાદ વેદ વ્યાસજી શુકદેવજી મહારાજને પણ પ્રણામ કરે છે. અને ભાગવતની કથા શરૂ થાય છે. જો પહેલેથી સાંભળ્યું હોય ને તો ખબર પડશે કે ભાગવત સૌ પ્રથમ ક્યાં થયું હતું. કોઈને ખબર છે ક્યાં થયું હતું? ખબર છે કોઈને? ક્યાં? શુકતાલ. હા,
એક વખત નારદજી ફરતા ફરતા કૈલાસ પર્વત પર આવ્યા. એણે જોયું કે ભગવાન શિવજી હાજર નથી, તો લાવને માં પાર્વતી અને ભોળાનાથની વચ્ચે કઈક ઝઘડો કરાવું. જો આપણે બધાને મગજમાં એવું છે કે નારદજી ઝઘડો કરાવવા માટે જ છે, પણ જો નારદજીએ ભગવાન શિવ અને માં પાર્વતીની વચ્ચે ઝઘડો ન કરાવ્યો હોત તો મને ને તમને આ ભાગવત સાંભળવા ન મળે. એટલે નારદજીએ પૂછ્યું, બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો નારદ, પધારો પધારો. આજ તમે અમારે આંગણે બેસવા માટે આસન આપ્યું. નારદ શું પીશો, ચા કે? ના માં ના, હું આ બાજુથી નીકળ્યો તો લાવને મળતો જોઉં. નથી ભગવાન? અરે તમારા પ્રભુ તો ક્યાં ઠેકાણું હોય, ગયા છે બહાર, હમણાં આવશે. નગરચર્યામાં નીકળ્યા છે. નારદજી કે બરોબર સારો સમય છે. માં મારે તમને વાત પૂછવી છે, બોલો ને. ભગવાન ભોળાનાથના ગળાની અંદર જે ખોપરીઓની માળા છે, આ ખોપરીઓ કોની ખબર છે? પાર્વતી કે નારદ? ના, મને ખબર નથી. તને ખબર છે? માં મને તો બધી ખબર જ હોય ને. કોની છે? માં આ બધી ખોપરીઓ તમારી છે. તમારા જેટલા જેટલા વખત જન્મ થયા અને તમારું મૃત્યુ થયું એટલે ભગવાને એ ખોપરી લઈ અને માળામાં પોરવી દીધી અને ગળામાં ધારણ કરી છે. એમાં એક કે ભગવાનની ખોપડી નથી. નારદ એમ કેમ? ઈ અજન્મા છે, એ મૃત્યુંજય છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધના. એ મૃત્યુંજય છે, એનું મૃત્યુ નથી, અજન્મા છે. અજન્માનો લોક કિમ વયવંતોપી જગતા મધિષ્ઠાતારં કિમ ભવ વિધિર્નાગત્ય ભવતે. અજન્મા છે. નારદ આવું કેમ થયું હશે? એમાં ઈ તમારે ભોળાનાથને પૂછવું પડે. પાર્વતી કે નારદ બહુ સાચી વાત કરી તે. હવે હું સમજી ગઈ. ગામ આખું એને ભોળોનાથ કહે, પણ ના, એ ખરેખર ભોળોનાથ નથી, એ તો કપટી નાથ છે. પોતાની ઘરવાળી નહીં તે આ રહસ્ય કહેતા નથી. એ અજન્મા ને મારું અવારનવાર મૃત્યુ. હજી આ વાત ચાલુ છે ત્યાં નંદી ઉપર સવાર ભગવાન શિવ કૈલાસ પર્વત પર આવે અને આવતાને જોઈ નારદજી કે બા જય શ્રી કૃષ્ણ, હું નીકળું, હવે મારું કામ થઈ ગયું. અરે નારદ બેસો, હજી ભગવાન આવે જ છે. ના માનો, હવે ન બેસાય, હવે જવા દો. આગળ જાય ત્યાં ભગવાને કીધું, અરે નારદ ભાઈ, હું તો આવું છું, થોડી વાર તો મારી યારે સત્સંગ કરો. અરે પ્રભુ, હું ક્યારનો આવ્યો છું, માની યારે બેઠા બેઠા ઘણો સત્સંગ કર્યો, હવે તમે ને માં કરો, હું જાઉં. નારદજી વિદાય. ભગવાન રોજ ઘરે આવે ને એટલે પાર્વતીજી પેલા પાણીનો પ્યાલો લાવે, પછી દૂધનો વાટકો લાવે, પછી પૂછે, હે તમને કહું શું જમશો? એની બદલા ઊંધું થયું. ન પાણી આવ્યું, ન દૂધનું પૂછ્યું, ન જમવાનું પૂછ્યું, અને પાર્વતીજી મોઢું ફેરવીને બેઠા. ભગવાન સમજી ગયા, પેલો નારદ આવીને બગાડી ગયો બધું. પાર્વતી દેવી કેમ, શું થયું? ભોળાનાથ, પહેલા હું પૂછું એનો મને જવાબ આપો. અરે પણ પૂછો તો ખરા. આ તમારા ગળાની અંદર ખોપરીઓની માળા છે, એ બધી કોની છે? મારી જ છે ને? હા, તમારી જ છે. હું કાંઈ ના પડું છું કોકની છે. અને પ્રભુ, તમે અજન્મા છો અને મારું અવારનવાર મૃત્યુ થાય. પેલો નારદ આવ્યો હતો ને, મને કહેતો હતો કે માં, ભગવાન પાસે એક સરસ અમર કથા છે.
અને એ અમર કથા ભગવાને તમને હજી સુધી આપી નથી. પ્રભુ, તમે તમારી પત્નીને અમર કથા ના આપી, આટલું કપટ, તમે તો કપટી નાથ છો. ત્યારે ભગવાન શિવ કહે છે, પાર્વતી, જ્યાં સુધી શ્રોતા જિજ્ઞાસુ બની અને વક્તાની પાસે ન જાય ત્યાં સુધી વક્તા કથા ન કરે. ચાલો, આજ તમે મારી પાસે જિજ્ઞાસુ બનીને આવ્યા છો તો હું તમને એ અમર કથા કહું. અને આ અમર કથા માટે આપણે એકાંત જગ્યા પર જઈએ, કારણ આ શોર બકોર વહીને કથા નહીં થાય. પાર્વતીને નંદી પર બેસાડી ભગવાન શિવ હિમાલયને ભાગોળની અંદર એક ગુફામાં જાય છે અને ભગવાન શિવ ત્યાં અમર કથાનો પ્રારંભ કરે છે. જય શ્રી કૃષ્ણ કથા, 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 જય શ્રી કૃષ્ણ કથા. इसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है जग की सारी प्रथा. जय श्री कृष्ण कथा, जय श्री कृष्ण कथा, જય શ્રી કૃષ્ણ કથા, જય શ્રી કૃષ્ણ કથા. हरि अनंत हरि कथायनंत कहि सुनाई बहु विधि सब संता. हरि अनंत हरि कथायनंत कहि सुनाई बहु विधि सब संता. હરિ અનંત હરિ કથા कहि सुनाई बहु વિધિ સબ ओ कहि सुनाई बहु विधि सब संता. કહી સુનાઈ બહુ વિધિ સબ સંતા. એ ગુફાની અંદર ભગવાન શિવ કથાનો પ્રારંભ કરે. એ ગુફાનું નામ શું? અમરનાથ ગુફા. બોલીએ અમરનાથ મહાદેવ કી જય. ભગવાન શિવ કથાનો પ્રારંભ કરે. ત્યાં ગોલોક ધામની અંદર ભગવાન જાગી ગયા. રાધિકાજીએ પૂછ્યું, પ્રભુ કેમ? ત્યારે ભગવાન કહે છે કે કૈલાસ પર્વત પર ભગવાન શિવ ભાગવતની કથાનો શરૂ કરે છે. એ કથા મારા પ્રિય ભક્ત સુખદેવજી પાસે જાય એવી મારી ઈચ્છા છે. અને એ કથાનો સુખદેવ સમગ્ર દુનિયામાં એનો પ્રચાર કરે. સુખદેવજી ગોલોક ધામમાં પોપટ રૂપે બિરાજે છે. શ્રીનાથજી બાવાની પીઠિકાની અંદર જે પક્ષી છે ને એ સુખદેવજી મહારાજ છે. ભગવાને સુખદેવજીને કહ્યું, બેટા અત્યારે તું કૈલાસ પર્વત પર જા, જ્યાં ભગવાન શિવ પાર્વતીજીને ભાગવતની કથા સંભળાવે છે. અને સુખદેવજી મહારાજ એ અમરનાથની ગુફાની અંદર આવ્યા. એને એક પોપટના ઈંડાની અંદર પ્રવેશ કર્યો. મહાદેવજી કથા કરે. કથા કહેતા કહેતા મહાદેવજીની સમાધિ લાગી ગઈ. અને માં પાર્વતી રાધે કૃષ્ણ નો કથા સાંભળતા સાંભળતા જપ કરે. અને માં પાર્વતીને પણ નિંદર આવી ગઈ. કથાને પૂર્ણ કરી
ભગવાન શિવ જ્યાં આંખોને ખોલી જુએ કે પાર્વતી નિદ્રાધીન છે, રાધે કૃષ્ણ કોણ બોલે છે? આમ જ્યાં ચારે તરફ દ્રષ્ટિ ફેરવી ત્યાં એ પોપટના ઈંડાના અંદરથી એક નાનકડું પોપટનું બચ્ચું ફર કરતું ઉડ્યું. ભગવાન શિવ એને ત્રિશૂલ લઈ મારવા દોડ્યા. પાર્વતી એનો હાથ પકડ્યો, પ્રભુ હવે તમે એને નહીં મારી શકો, કારણ એને તમારી આ અમર કથા સાંભળી લીધી છે, એ અમર થઈ ગયું છે અને આ બધું ઠાકોરજીની કૃપાથી જ બન્યું છે. અને એ પોપટનું બચ્ચું ઉડતું ઉડતું મંદરાચલ પર્વત પર ભગવાન વેદવ્યાસના પત્ની અરણી દેવી પુત્ર પ્રાપ્તિ અર્થે તપ કરી રહ્યા હતા. એ પોપટનું બચ્ચું સૂક્ષ્મ રૂપ લઈ અરણી દેવીને બગાસું આવ્યું ત્યાં એના ગર્ભની અંદર પ્રવેશ કરી ગયું. ઘણો સમય વીત્યો. જોત જોતાની અંદર 16 વર્ષ થઈ ગયા, પણ હજી એ બાળક જન્મ લેવાનું નામ લેતું નથી. એટલે વ્યાસજીએ વિનંતી કરી કે હે પુત્ર, તમે કોઈ મહાપુરુષ હો એવું લાગે છે, કોઈ યોગી પુરુષ હો, તમે જન્મ લો, કેમ જન્મ લેતા નથી? ત્યારે માના ઉદરની અંદર હતી સુખદેવજી મહારાજ કહે છે, પિતાજી પહેલા તમે મને વચન આપો કે દુનિયાની માયા મને વળગશે નહીં. વ્યાસજી કે મારું હોય ને તો હું તને કહી શકું ભાઈ, માયા એ મારી નથી, માયા તો માયાપતિની છે. એ વચન હું તને ન આપી શકું. તો પિતાજી હું પ્રગટ નહીં થાવ, હું જન્મ નહીં લઉં. વ્યાસજી ભગવાન પાસે આવ્યા, કહે છે કે પ્રભુ મારા પત્નીના ઉદરની અંદર કોઈ મહાપુરુષ પધાર્યા છે, 16 વર્ષથી ગર્ભની અંદર છે, પ્રગટ થવાનું નામ લેતા નથી. મેં એને વિનંતી કરી તો એમ કહે છે કે મને આ દુનિયાની માયા ન વળગે એવું વચન આપો. પ્રભુ માયા તો તમારી છે, હું કઈ રીતે આપી શકું? મારી આપને વિનંતી છે, આપ મારા પત્નીના ઉદરમાં પધારો, એને આશ્વાસન આપો. અને વેદ વ્યાસજીની વિનંતીથી ઠાકોરજી અરણી દેવીની સન્મુખ પ્રગટ થયા અને માના ઉદરની અંદર રહેલા ગર્ભને આશ્વાસન આપતા કહ્યું કે જાઓ, હું તને વચન આપું છું કે આ દુનિયાની માયા તમને વળગશે નહીં. અને જ્યાં વચન આપ્યું ને ત્યાં તો માં અરણી દેવીના ઉદરની અંદર સુખદેવજી મહારાજ પ્રગટ થયા. બોલે શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. હવે બ્રાહ્મણના ઘરે દીકરાનો જન્મ થાય, એમાં 16 વર્ષનો થઈ જાય એટલે સૌથી મોટી ઉતાવળ શેની હોય? યજ્ઞોપવીતની. એટલે વ્યાસજીને એમ થયું કે મારા દીકરાને યજ્ઞોપવીત સંસ્કાર આપો. બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણો વેદના મંત્રોચ્ચાર કરે, યજ્ઞોપવીતમ પરમં પવિત્રમ પ્રજાપતિર્ય સહજં મગ્નામ પ્રતિમુંચ શુભ્રમ. બ્રાહ્મણો વેદના મંત્રોચ્ચાર કરે. વ્યાસજી હાથમાં યજ્ઞોપવીત લીધું અને સુખદેવજીના ગળામાં જ્યાં નાખવા માટે જાય ત્યાં તો સુખદેવજી હાથમાંથી ઝૂંટવી લીધું. પિતાજી, તમે મને આપેલા વચનનો ભંગ કરો છો. આજ તમે મને યજ્ઞોપવીત સંસ્કારમાં બાંધશો, કાલ તમે મને વિવાહ સંસ્કારમાં બાંધશો. આમ કરતા કરતા હું પરિવારમાં પરોવાઈ જઈશ અને પરમાત્માને ભૂલી જઈશ.
પિતાજી તમે વચન ભંગ કર્યો છે, હવે હું આ ઘર છોડીને જાઉં છું. અને સુખદેવજી મહારાજ વેદ વ્યાસજીના આશ્રમને છોડી એ જંગલની અડમોટી કેડીઓ ઉપર જાય છે. ખુલ્લા પગ છે, આજાન બાહુ છે. આજાન બાહુ કહેતા લાંબા હાથ છે. શરીર પર એક પણ વસ્ત્ર નથી. એની કાંખમાં માત્ર ને માત્ર મૃગ ચર્મ છે. ઉતાવળે ઉતાવળે ચાલે છે. આ યોગી છે. એની પાછળ વ્યાસજીએ દોટ મૂકી, પુત્ર પુત્ર પુત્ર. યમ પ્રવજનમ તમનુબેતમબેત કૃત્યમ દૈપાયનો વિરહકાતર આજુહા પુત્રે તન્મયતયા તરવોభిનેદો સ્થં સર્વભૂતહૃદયં મુનિમાનતો. પુત્ર પુત્ર પુત્ર. એમાં એક સરોવર આવ્યું. સરોવરમાં કેટલીક કુમારિકાઓ સ્નાન કરતી હતી. સુખદેવજી પસાર થયા ને એટલે કુમારિકાઓએ સ્નાન કરવાનું શરૂ રાખ્યું. પણ 90 વર્ષના વ્યાસજી નથી પસાર થયા. ધોળી દાઢી, ધોળા વાળ, કરડો બાપ પસાર થયો ને એટલે એ કુમારિકાઓએ સ્નાન કરવાનું બંધ કરી અને ઝડપથી વસ્ત્ર પહેરી લીધા. વ્યાસજી ઉભા રહી ગયા. અરે બેટા, દીકરીઓ, મારો યુવાન દીકરો અહીંથી પસાર થયો અને તમે સ્નાન કરવાનું શરૂ રાખ્યું અને હું ઘરડો બાપ, મને જોઈને તમે કપડા પહેરી લીધા. એ કુમારિકાઓ એમ કહે છે કે બાપજી, તમારો દીકરો છે ને એને સ્ત્રી પુરુષનું ભાન નથી. એ નિરંજન નિરાકાર છે. અને વ્યાસજી કહે છે, ધન્ય છે મારા દીકરા સુખદેવને કે જન્મતાની સાથે જ કેવી કીર્તિ મેળવી. સુખદેવજીને એમ થયું કે પિતાજી મારી પાછળ દોડે અને બાકીનું જીવન પસાર કરે એ સારું નહીં. એટલે એ યોગી પુરુષે એક વૃક્ષની અંદર પ્રવેશ કર્યો. એ વૃક્ષની અંદરથી સુખદેવજી મહારાજ કહે છે કે બેટા, હે પુત્ર. અને વ્યાસજી ત્યાં ને ત્યાં ઉભા રહી ગયા. અરે બેટા, હું તારો બાપ છું, હું તારો પિતા છું અને તું મને પુત્ર કહે છે. પિતાજી, આજ તમારું અજ્ઞાન છે. કેટલાય જન્મોની અંદર તમે મારા પિતા થયા, કેટલાય જન્મોની અંદર હું તમારો પિતા થયો. પિતાજી, આ દીકરો, દીકરી, ઓ જમાઈ, આ બધું ઉપર ઉપરથી સારું લાગે, બાકી તો અંદરથી પાકી ગયેલા ગુમડા જેવું જ છે. સૌથી વધારે કષ્ટ ઈ જ આપશે. શંકરાચાર્યજી લખ્યું છે, કસ્તવં કોહમ કુત આયાત को मे जननी को मे तात इति परिभावय सर्वं सारं विश्वं त्यक्त्वा स्वप्न विचारं भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते. भज गोविंदम भज गोविंदम गोविंदम भज मंदमते. पिताजी, कौन कोनी माता, कौन कोनो पिता છે? આ જ્ઞાન આપી સુખદેવજી મહારાજ પિતાજીને વંદન કરી ત્યાંથી વિદાય થઈ ગયા. અને શ્રીમદ ભાગવતની કથા નૈમિષારણ્યમાં શરૂ થાય છે.
નૈમિષારણ્ય એટલે નૈમિષારણ્ય નામનું ક્ષેત્ર લખનૌ થી 110 કિલોમીટર દૂર જ્યાં ચક્ર તીર્થ છે એને કીધું છે. અને બીજું નૈમિષારણ્યનો અર્થ થાય છે કે જ્યાં આગળ શ્રોતાગણ 7 દિવસ બેસી અને કથા સાંભળે એ ક્ષેત્ર નૈમિષારણ્ય કહેવાય છે. જ્યાં કથા થાય એ ક્ષેત્ર નૈમિષારણ્ય બની જાય છે. અહીંયા વક્તા એ સુત પુરાણી છે. કેવા છે તો કહે છે મહામતીમ, એ બહુ બુદ્ધિશાળી છે. એને 4 લાખ શ્લોક તો કંઠસ્થ હતા. અને કથા સાંભળનાર શ્રોતાગણ કોણ છે તો કહે કથામૃતમ રસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. 88,000 શૌનકાદી ઋષિ મુનિઓ એ શ્રોતાગણ તરીકે ત્યાં બિરાજમાન છે. એ કથા સાંભળવામાં કુશળ હતા. શૌનક ઋષિઓએ સુત પુરાણીને પ્રશ્ન પૂછ્યો. અજ્ઞાનધ્વાંત વિધવંત કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહિ કથાસારમ મમ કર્ણરસાયણમ. હે સુતજી, આપ સૂર્ય જેવા તેજસ્વી છો. અમને એવી કથા સંભળાવો જે અમારા કાન માટે રસાયણ હોય. આપણે હનુમાન ચાલીસામાં ગાઈએ છે ને, રામ રસાયણ તુમરે પાસ સદા રહો રઘુપતિ કે દાસા. એક વખત ધોળકા ગામની અંદર કથા હતી ડોંગરેજી બાપાની. આ સત્ય ઘટના છે. રામ રસાયણ તુમરે પાસા, આ તુલસીદાસજીની પંક્તિ છે ને, જે એ સુત પુરાણીને જે પ્રશ્ન શૌનકાદી ઋષિ મુનિએ પૂછ્યો છે એની આ સત્ય ઘટના છે. ડોંગરેજી બાપાની કથા હતી. એમાં બાપજીએ કથાની અંદર કીધું કે રામનું નામ એ રસાયણ છે. જે આ રામ નામનું સેવન કરે એ શરીરના રોગ તો દૂર થાય પણ એના ભવરોગ પણ દૂર થાય છે. એ કથા પુનિત મહારાજે સાંભળી. અને પુનિત મહારાજ ધોળકા રેલવે સ્ટેશનમાં કુલીનું કામ કરતા. અને એને 24 કલાક બીડી પીવાની ટેવ. એ હુવે ત્યારે બીડી ન પીવે, બાકી જાગે ત્યારે બીડી પીવાનું શરૂ. એમાં એને ટીબી થયો. ડોક્ટરને બતાવવા માટે અમદાવાદ શહેરમાં ગયા. એમણે ડોક્ટરે કહ્યું કે છેલ્લા સ્ટેજનો ટીબી છે. અને એ સમયની અંદર ટીબીની કોઈ દવા ન હતી. એ રાજરોગ કહેવાતો. સાહેબ કેટલો સમય છે? 6 મહિના છે. પછી તમે આ દુનિયા છોડીને જવું પડશે. એટલે પુનિત મહારાજે નક્કી કર્યું કે હવે જો 6 જ મહિના મારી પાસે હોય તો પછી આ હમાલીનું કામ શું કામ કરવું? હું આખી દુનિયાનો ભાર ઉપાડનાર મારો રામ આખી દુનિયાનો ભાર ઉપાડે એ હમાલત છે ને, હું એનું નામ ન લઉં. અને પુનિત મહારાજે દુનિયાના બધા કામ છોડીને રામ 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 આમ કરતા કરતા 2 વર્ષ વીતી ગયા. હવે 6 મહિનાનો જેની પાસે સમય હતો એની બદલે 2 વર્ષ થઈ ગયા. એમાં ઈ ગામની અંદર એક કેમ્પ લાગ્યો. એમાં ડોક્ટર સાહેબ આવ્યા. પુનિત મહારાજ બતાવવા ગયા. અરે બાપજી, તમે હજી જીવો છો? સાહેબ, તમે કીધું એને 2 વર્ષ થઈ ગયા. તમે કયા વૈદ્યની દવા લીધી? અને ત્યારે પુનિત મહારાજ કહે છે, રામ રસાયણ
तू मोरी पासा राम तू मोरे पासा सदा रहो रघुपति के दासा सदा रहो रघुपति के दासा नास रोग हरे सब पीरा 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 जपत निरंतन हनुमंत बीरा जपत निरंतन हनुमंत बीरा રામ નામનું રસાયણ હવે આપણે વાપરવાનું છે. સૌને કહે છે મહારાજ અમને કથા સાંભળતા ભક્તિ વધે, જ્ઞાન વૈરાગ વિવેક જાગે એવી કથા સંભળાવો. મહારાજ અમારા કાળજાના ક્લેશને દૂર કરી શાંતિ આપે એવી કથા સંભળાવો. અને સુત પુરાણી કહે છે પ્રીતિ શૌનક ચિત્તે તે યદ્દો વચ્મે વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. હે શૌનકાદિ ઋષિમુનિઓ, ભગવાન માટે તમને પ્રેમ છે માટે હું તમને જન્મ મૃત્યુના ભયને દૂર કરનારી કથા સંભળાવું છું. તમામ સિદ્ધાંતોના નિષ્કર્ષ જેમાં છે એ ભાગવતની કથા સંભળાવું છું. અમે એમ કહીએ ને ભાગવત બેસાડો તો શું કે ખબર છે? ભાગવત બેસાડવું એ તો પૈસા વાળાનું કામ છે, અમારું કામ થોડું છે. અને પૈસા હોય ને તો ભાગવત એ બેસે ને રામાયણ એ બેસે, પણ એવું નથી. પૈસા તો બધાની પાસે છે દુનિયામાં, કોની પાસે નથી? પેલા માગણ ભિખારી પાસે પૈસા છે ને? કોઈ ભાગવત કર્યું કે ફલાણા ફલાણા ભિખારીએ ખૂબ ભીખ માગી માગી આખી દુનિયામાંથી ભેગું કર્યું અને એને હવે ભાગવત કથા ઉપર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈજીને બેસાડ્યા છે એવું કીધું? કોઈ કથા કરીએ ને એ થાય જ નહીં. આની માટે તો અંદરથી અવાજ આવે કે મારે ભાગવત બેસાડવું છે, મારે હરિદ્વારમાં પોથી લેવી છે, મારે મુખ્ય પોથી યજમાન બનવું છે. આપણા આ કથામાં 450 કરતા વધારે લગભગ 5-10 જણા હશે. એમાં 2 કપલ એવા છે જે હાલતી ગાડીએ ચીડે. એક છે વિનોદભાઈ મસરાણી અને બીજા છે જયંતભાઈ ત્રિવેદી. સૌથી છેલ્લે એને જોઈન્ટ કર્યા પછી તે મુખ્ય પોથી યજમાન મારી કથાની અંદર 49 માંથી લગભગ 14-15 વાર આવ્યા હશે ને, અને એમાંથી 11-12 વખત તો મુખ્ય પોથી યજમાન બન્યા છે. આજના પણ મુખ્ય પોથી યજમાન એ જ છે. પૈસા હોય તો જ ભાગવત બેસે એવું નથી, પણ જેના પૂર્વ જન્મના પુણ્યનો ઉદય થયો હોય એ જ એના પિતૃઓના આશીર્વાદ ઉતર્યા હોય એવા ભાગ્યશાળી લોકો જ આ કથાનો લાભ લઈ શકે છે. અને એટલે જ ભાગવતમાં વ્યાસજીએ લખ્યું છે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે પરીક્ષિતે કથા વક્તો
સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગૃહીત્વૈવા દેવાસ્તત્ર સમાગમં. પરીક્ષિત રાજા ગંગા કિનારે જ્યારે કથા સાંભળવા બેઠા ને ત્યારે એની ઉંમર 60 વર્ષની હતી અને એ વખતે એ બાળક કહેવાતા. એટલે કથા સાંભળવાની કોઈ ઉંમર ન હોય. ભાગવતમાં એમ કીધું છે કથા સાંભળવાની ઉંમર યુવાનીમાં છે. પરીક્ષિતે યુવાનીમાં કથા સાંભળી હતી. કારણ ભાગવતની અંદર ભગવાને બતાવ્યું છે માતા પિતાની સાથે કેમ રહેવું, સાસુ સસરાની સાથે કેમ રહેવું, આડોશી પાડોશી સગાવાલા અને ઈષ્ટ મિત્રની સાથે કેમ વર્તવું, આવું ભગવાને બતાવ્યું છે. ભગવાને ભક્તિ માર્ગની અંદર ક્યાંય ભેદભાવ રાખ્યો જ નથી. સુર અસુર ક્યાંય જોયું જ નથી. ભગવાને ભક્તિ કરે ને એનો પક્ષ લીધો. એની સાબિતી જે માં યશોદાએ આખી જિંદગી કનૈયાને માખણ ખવડાવ્યું ને એને ભગવાને ગોલોક ધામ આપ્યું. અને જે પૂતના પોતાના સ્તન ઉપર કાળકૂટ નામનું ઝેર લગાડીને આવી હતી ભગવાને એને પણ ગોલોક ધામ આપ્યું છે. કથા આવશે 5મા દિવસે. પરીક્ષિત કથા સાંભળવા બેઠા ને ત્યારે દેવતાઓ બધા વિમાનમાંથી ઉતર્યા, અમૃતનો કળશ લઈને આવ્યા અને સુખદેવજી મહારાજને કહે કે મહારાજ આ કથા તમે અમને સંભળાવો, પરીક્ષિતને રહેવા દો. અને એને બદલામાં હું પરીક્ષિતને આ અમૃતનો કળશ આપું છું. સુખદેવજી મહારાજ કે આ યોજના મારી માટે નથી, તો પરીક્ષિતને પૂછવું પડે. તમે એની માટે લાવ્યા છો, મારી માટે નહીં. દેવતાએ પરીક્ષિતને પૂછ્યું કે રાજા તમે આ અમૃતનું પાન કરો અને અમને કથામૃત આપો. બહુ સાંભળજો, સમજવા જેવું છે. પરીક્ષિત કે ભાઈ હું જો બુદ્ધિશાળી છે ને, માણસ ભગવાને બુદ્ધિ મનુષ્યમાં જ મૂકી છે. પરીક્ષિતે કીધું પેલા ભાઈ હું મારા ગુરુજીને પૂછી લઉં. એમને સુખદેવજી મહારાજે પૂછ્યું બાપજી ગુરુવર મને આ બંને અમૃતનો લાભ અને હાનિ સમજાવો. રાજા તમે જો આ સ્વર્ગનું અમૃતનું પાન કરશો તો તમને 4,32,000 વર્ષનું આ પૃથ્વીનું રાજ મળશે. અને ગુરુદેવ આ કથામૃતનું પાન કરું તો? રાજા કથામૃતનું પાન કરવાથી તમને મુક્તિ મળશે. તો ગુરુદેવ મારે 4,32,000 વર્ષના રાજને શું કરવું છે? મારે તો હવે મુક્તિ જોઈએ. મને તમે મુક્તિની કથા સંભળાવો, મને કથામૃત આપો. એટલે સુખદેવજી મહારાજે દેવતાઓને પાડી દીધી ના, કે ભાઈ જો પરીક્ષિત ના પાડે છે કે નહીં. હવે એક બાજુ વિચારો, ઈ દેવતાઓ જેમ પાછળ ખુરશી નાખીને બેઠા છે બધા, એવી રીતે બેસી ગયા હોત તો કોઈ ના પાડે? હજી બીજી કથામાંથી આવ્યા હોય, બીજા કોઈ અહીંથી શ્રોતાગણ આવતા હોય, બેસે તમે ના પડવાના હતા? એ ભાઈ નહીં હો, અમે જ આવ્યા છીએ, પૈસા ભેરા શાસ્ત્રીજીને, તમને ન સાંભળવા દઈએ, આવું કહેશો? પણ આ બધા દેવતાઓ છે અને દેવતાઓ બધા એવા જ હોય કે જે સ્વાર્થી હોય. સુખદેવજી દેવતાઓને કથામૃત આપ્યું નથી. પરીક્ષિતની ભાગવત કથા પ્રત્યે જિજ્ઞાસા જોઈને સુખદેવજી એમને 7 દિવસ શ્રીમદ ભાગવતની કથા સંભળાવી. 7મા દિવસે પરીક્ષિત રાજાને વિમાન લેવા માટે આવ્યું. એ વિમાનમાં પરીક્ષિત બેસીને બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજીએ પરીક્ષિતને પૂછ્યું કે તમે એવું કયું વ્રત કર્યું, એવું શું કર્યું કે તમને 7 જ દિવસમાં મુક્તિ મળી? ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે પ્રભુ મેં ભાગવત કથા સાંભળી એટલે મને મુક્તિ મળી. બ્રહ્માએ એમના પુત્ર સનત કુમારોને કહ્યું કે તમે હજારો વર્ષથી પ્રાણાયામ
યોગ સાધના કરો છો છતાં તમને મુક્તિ મળી નથી. તમે પૃથ્વી પર જઈ ભાગવતની કથા સાંભળો. સનત કુમારો બદ્રિકાશ્રમમાં આવ્યા. બદ્રિકાશ્રમને વિશાલા ક્ષેત્ર પણ કહે છે. આપણી 5મા મહિનાની કથા છે ને 20/5/2025 એમાં આપણે કથા દરમિયાન 3 દિવસ બદ્રીનાથની યાત્રા રાખેલી છે. બોલીએ બદ્રીનાથ ભગવાન की जय. સ્કંદ પુરાણમાં કથા છે કે ભગવાન બદ્રીનારાયણ વિશાલ રાજાને ત્યાં પધાર્યા. ભક્તને માટે ભગવાન પધારે એ ધન્ય છે. બદ્રીનારાયણ જગતને તપ ધ્યાનનો આદર્શ બતાવે છે કે હું ઈશ્વર છું છતાં ધ્યાન ધરું છું. તપ વિના શાંતિ મળતી નથી. આમાં બદ્રીનાથ ગયા છો ને તો ખબર હશે કે બદ્રીનાથજીના મંદિરની અંદર ભગવાન એકલા બેઠા છે, લક્ષ્મીજીને બહાર બેહાડ્યા છે. કેમ? જો લક્ષ્મીજી હારે હોય ને તો તપ ન થાય. એ તમને કહું. હાલો ને ગંગા નાવા જઈએ આપણે. 5 બહેનો તો એવા છે, નામ તો મને નહીં દઉં. બપોરે 3 વાગે આવ્યા, અમે દર્શન કરવા ગયા હતા. જમવાનું ચાલુ જ છે? અરે ચાલુ જ છે, આવી જાઓ. એની પાછળનો એનો ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, આ તીર્થ પ્રત્યેનો પ્રેમ છે. બાકી તો આटे में नमक जितना तो चलता ही है. હવે અહીંયા આવ્યા છીએ ને તો 7 દિવસની અંદર કથા સાંભળવાની, ભજન કરવાનું, ભોજન કરવાનું અને કીર્તન કરવાનું, ગંગા સ્નાન કરવાનું, જાત્રા કરવાની. સનત કુમારો બદ્રિકાશ્રમમાં આવ્યા પણ એમને અહીં કોઈ વક્તા મળ્યો નહીં. એટલે 4 માંથી 1 વક્તા બન્યા અને 3 શ્રોતા. સુતવાચ એકદા હિ વિશાલાયામ ચતવાર ઋષયો મલા સતસંગાર્થ સમયાતા દદ્રશોસ્તત્ર નારદમ. સનત કુમારો કથાની શરૂઆત કરતા હતા એવામાં તેણે દૂરથી નારદજીને જોયા. દેવર્ષિ નારદ સનત કુમારો પાસે આવ્યા. ઉદાસ હતા, ચિંતાતુર હતા. નારદજીને ઉદાસ જોઈ સનત કુમારે પૂછ્યું, કથમ બ્રહ્મન દીન મુખ કુત ચિંતાતુરો ભવા ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચ ગમનેત્રકઃ. હે બ્રહ્મન, હે દેવર્ષિ, તમે ઉદાસ ચિંતાતુર કેમ છો? અને આમ ઉતાવળે ઉતાવળે કઈ બાજુથી આવો છો અને કઈ દિશામાં જાઓ છો? ત્યારે નારદજી કહે છે, પુષ્કરંચ પ્રયાગંચ કાશી ગોદાવરી તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ. હું પુષ્કર, કાશી, પ્રયાગ, ગોદાવરી, હરિદ્વાર, સેતુબંધ, રામેશ્વર, કુરુક્ષેત્ર વગેરે તીર્થોમાંથી આવું છું. આ બધાને પૃથ્વી ઉપરના ઉત્તમ સ્થાન સમજીને હું આવ્યો, પરંતુ મને શાંતિ મળી નહીં. કળિયુગે અધર્મના સહયોગથી પૃથ્વીને દુઃખી દુઃખી કરી નાખી છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા ભરકઃ કુટભાષિણઃ. અરે આ પૃથ્વી ઉપર સત્ય, તપ, દયા, દાન કઈ રહ્યું નથી, પવિત્રતા રહી નથી. લોકો પેટ ભરવા માટે જીવે છે, ખાય છે મીઠાઈ, બોલે છે કડવું. તીર્થની અંદર લોકો જૂઠું બોલે છે, બહુ ખોટું કરે છે. હું
તીર્થોમાં ફરતો ફરતો વૃંદાવનમાં આવ્યો. યમુનાજીમાં સ્નાન કરી જઈ રહ્યો હતો. ત્યાં મેં એક સ્ત્રી અને 2 ઘરડા પુરુષોને જોયા. એ સ્ત્રીએ મને બોલાવ્યો. ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. હે સાધુ, હે મહાત્મા, ક્ષણભર ઉભા રહો. આપનું દર્શન લોકોના બધા પાપોને હરનારું છે. તમે સંત છો, તમારો વધારે સમય નહીં લો. ક્ષણભર ઉભા રહો, મારી વાત સાંભળો. એણે એનું દુઃખ મારી પાસે રજૂ કર્યું. શું? અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામનો કાલયોગે ઝરઝરો. મહારાજ, મને લોકો ભક્તિ કહે છે અને આ 2 વૃદ્ધ પુરુષો છે એ બંને મારા પુત્રો છે. એકનું નામ છે જ્ઞાન અને બીજાનું નામ છે વૈરાગ્ય. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા કશ્ચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હું દ્રવિડ કહેતા આંધ્રપ્રદેશમાં જન્મી. કર્ણાટકમાં મને પોષણ મળ્યું. મહારાષ્ટ્રમાં મોટી થઈ અને ગુજરાતમાં હું જીર્ણ થઈ ગઈ. હવે બધાને એક વાત તમે સમજો કે ગુજરાતની અંદર ભક્તિ દેવી જો જીર્ણ થઈ હોત તો શું આપણે આટલા બધા હરિદ્વારમાં હોત? આ હરિદ્વાર છે ને ગુજરાતી ઉપર હાલે છે. હરિદ્વાર નહીં, ભારત વર્ષના તમામ તીર્થો એ આપણા ગુજરાતી ઉપર ચાલે છે. તો આ ગુજરાત શબ્દ પશ્ચિમ પાકિસ્તાનની અંદર આવેલું ગુજરાત એક એવો પ્રદેશ ત્યાં પણ છે. આ ત્યાંની વાત છે. હું દક્ષિણ ભારતમાં જન્મી. દક્ષિણમાં ભક્તિનો બહુ મહિમા. પૂજ્ય શંકરાચાર્યજી, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, માધવાચાર્ય આ બધા દક્ષિણમાં થયા. મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક ભક્તિનું પોષણ મળ્યું અને ગુજરાત કેતા પશ્ચિમ પાકિસ્તાન ક્ષેત્રની અંદર ભક્તિ ઘરડી છે. ઘરડી ભક્તિનો મતલબ કે જાણવું બધું પણ કરવું કાંઈ નહીં. ભક્તિ દેવી કહે છે કે વૃંદાવન આવીને યુવાન બની, પરંતુ મારા 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય ઘરડા રહ્યા. વૃજ વૃંદાવનમાં ભક્તિ છે પણ જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા થાય છે. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાની વાત કોઈ જાણતું નથી. ત્યારે નારદજી કહે, દેવી તમે થોડી વાર રહો, હમણાં જ તમારા બંને બાળકોને હું યુવાન બનાવું છું. નારદજી હાથમાં યમુનાનું જળ લીધું, ઠાકોરજીનું સ્મરણ કર્યું અને જ્ઞાન અને વૈરાગ્યની ઉપર છાંટ્યું. એ ઉઠ્યા નહીં, ઉભા થાય પછી સુઈ જાય. એમાં આકાશવાણી થઈ. નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર ગીતાના પાઠ કર્યા, ઉપનિષદોના શ્લોકો બોલ્યા, વેદના મંત્રોચ્ચાર કર્યા. જ્ઞાન વૈરાગ્ય જાગે ખરા પણ પાછા સુઈ જાય. આકાશવાણી થઈ કે તમે એની માટે સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદજી કે પણ આ હું જે ગીતાના પાઠ કરું, વેદના મંત્રોચ્ચાર કરું, શું સત્કર્મ નથી? ત્યારે આકાશવાણીએ કીધું કે તમે એની માટે ભાગવત કરો. પણ આ ભાગવત નીકળ્યું શેમાંથી? તો કે વેદમાંથી.
વેદનો મંત્ર છે ગાયત્રી મંત્ર, એનો પાયો છે. ગાયત્રી મંત્રની અંદર ધીમહી શબ્દ આવે. ભાગવતની અંદર પર સત્યમ પરમ ધીમહી શબ્દ મૂક્યો ભગવાને. ગાયત્રી મંત્રના 24 અક્ષર, ભગવાનના પણ મુખ્ય 24 અવતારો. પણ વેદ છે, વેદ ઉપનિષદ એ વૃક્ષ છે અને ભાગવત એ વૃક્ષ, કલ્પ વૃક્ષ રૂપી એનું ફળ. અને રસ પીવો હોય ને તો એ ફળને ચાખવું પડે. ये रस ने जाने से शुक देव जोशी, ये रस ने जाने से शुक देव जोशी, ये रस ने जाने से शुकदेव जोशी, ये रस ने जाने से रसई भोगी, कहीं जाने से अरे कहीं को जाने से पेलो नरसई भोगी. તમારો કહે છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયે. ભાગવતની કથા દરરોજ સાંભળવી જોઈએ, જેનું શ્રવણ કરવાથી ભગવાન હૃદયમાં અને ચિત્તમાં આવીને વસી જાય છે. શાસ્ત્રમાં લખ્યું છે કે 100 કામ પડતા મૂકી જમી લેવું, 1000 કામ પડતા મૂકી સ્નાન કરી લેવું, 1,00,000 કામ પડતા મૂકી દાન દઈ દેવું અને કરોડો કામ પડતા મૂકી ભગવાનની કથા સાંભળી લેવી. રાધે રાધે. કારણ આ શરીર છે ને એ ભાડાનું મકાન છે અને જો આપણે સમયસર ભાડું ન ભરીએ તો મકાન માલિક આ મકાન ખાલી કરાવશે.